માટે હું તમને સ્ટોરી કહેવાની છું. બેડ ટાઈમ સ્ટોરી. એનું નામ છે ચકલી અને કાગરો. સો લેટ્સ બિગિન. એક દિવસ માળામાં બે માળા હતા એક ઝાડની અંદર. એક તો કાગરો હતો, એ બહુ લેઝી હતો અને હરખું માળું નહોતું બનાવ્યું. અને બીજી ચકલી બહુ મસ્ત માળો બનાવ્યો હતો અને શેલ્ટર રાખે. એક દિવસ જબરજસ્ત વરસાદ આવ્યો હતો અને લાઇટનિંગ ફ્લેશ થઈ ગયું કાગરાના ઘર ઉપર, તો એનું તો તૂટી ગયું આખું. એટલે એને પછી ધ્રુજી ગયો વરસાદની અંદર. એટલે કીધું, ચકી બેન ખોલો દરવાજો. તો ચકી બેને કીધું, ના હું મારા પપ્પુને નવરાયું છું અત્યાર સુધી. તો પછી છે ને થોડીક વાર પછી કાગડોએ પાછું નોક કર્યું, ચકી બેન મને બહુ ઠંડી લાગી છે, બહાર ખોલો. તો કીધું, ના હું અત્યારે મારું પપ્પુને ડ્રાય કરું છું આખું. એટલે થોડીક વાર પછી એને પાછું નોક કર્યું અને ધીસ ટાઈમ એને નોક કર્યું અને કીધું, ચકી બેન હું ધ્રુજી ગયો છું વરસાદની અંદર. તમે હવે ખોલશો નહીં ને તો આખું ધ્રુજી જશું. તો પછી એને ખોલી દીધું એ સાંભળીને. અને પછી કીધું, તમને ખબર નહીં પડતી હું છે ને મારા પપ્પુને કપડાં પહેરાવતો હતો. એટલે પછી છે ને અંદર આવી ગયો અને પછી ચકીબેને એને રૂમાલ આપ્યું અને પછી આખો ડ્રાય થઈ ગયો. અને પછી ચકીબેને કીધું, હું નાવા જાઉં છું, એટલે છે ને પપ્પુને જોઈ રહેજે. અને પછી એ ગયો અને પછી એને છે ને મસ્ત સૂંઘ આવતી હતી અને એને બહાર જોયું, ત્યાં નહોતું. એને દરવાજો પાસે જોયું, ત્યાં ના નહોતું. નાવાના બાથરૂમ પાસે જોયું, ત્યાં નહોતું. અને પછી એને કિચનમાં જોયું અને દેખાયું રસોઈ બનાવતી હતી અને એને વાસ આવી ખીરની. એટલે એમ તો હવે ભૂખ લાગવા માંડી અને પેલા આંખમાં સર્કલ આવવા માંડ્યા. એટલે એને સીધો કિચનની અંદર ગયો અને ચટક દીધી ખીરને. અને પછી જયારે ચકલી બહાર આવી ને તો એને દેખું, આ કાગરો તો છે ને મારું પપ્પુનું ખીર ખાય છે. પછી એને કેટલો ગુસ્સો આવી ગયો. તો પછી એને લાકડા છે ને સ્ટોવ માંથી ફાયર વાળો એને એના પૂંછડી ઉપર મૂકી દીધી. અને પછી કીધું, મારી પૂંછડી બળી ગઈ, પૂંછડી બળી ગઈ. મેં ચકી બેનનું ખીર ખાધું તો પૂંછડી બળી ગઈ. અને they lived happily ever after. The end. So Barko, I hope you liked my story and make sure to like, subscribe and hit the notification button. See you for now. Bye.